સમાચારોની શરૂઆત કરીએ ગોંડલના પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયા હત્યાનો કેસ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ। હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત છે। અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે। અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે। હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગોંડલના પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયા હત્યાનો આ કેસમાં અપડેટ સામે આવી છે। તો હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત છે અને સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે છે। અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે છે ખરા? સૂત્રો દ્વારા આ વિગતો છે, અપડેટ શું? ધ્રુવિસા, ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં વર્ષો પૂર્વે કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટલાલ સોરઠિયાની હત્યા કેસ છે અને એ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જે આજીવન કેદની સજા થઈ હતી એ સજાની જે મુદતમાં છે એ સજા મોકૂફીનો જે ઓર્ડર છે તે વખતના ટીએલ બિસ્ટે જે જેલના વડા હતા એ ઓર્ડરને જે પોપટલાલ સોરઠિયાના પ્રપૌત્ર છે એમણે પડકાર્યો હરેશભાઈ સોરઠિયાએ અને હાઈકોર્ટે આદેશ આપ્યો કે આ સજા મોકૂફીનો જે ઓર્ડર છે એ રદ છે અને હજી જે નિયમ મુજબની સજા ભોગવવી જોઈએ એ અનિરુદ્ધસિંહ જાડેજાએ ભોગવવી પડશે। એને સામે અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલો દ્વારા સુપ્રીમમાં પણ કહેતો, સુપ્રીમે પણ હાઈકોર્ટનો આ સજા મોકૂફીનો હુકમ રદ આદેશ જે હાઈકોર્ટે આપ્યો છે એ જ આદેશને માન્ય રાખ્યો છે અને એ અંતર્ગત 18મી સપ્ટેમ્બર આપણી સાથે રાજકોટના વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધ નકુમ જોડાયા છે। અનિરુદ્ધભાઈ, અનિરુદ્ધસિંહ જાડેજાનું સરેન્ડરનું કાઉન્ટડાઉન હવે શરૂ થયું લાગે છે, કારણ કે 18મી સપ્ટેમ્બરની મુદત છે। એમણે સુપ્રીમમાં પણ આ રીટમાં આદેશને પડકાર્યો હતો, પણ સુપ્રીમે પણ હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો છે અને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું પડશે। આપ શું કહેશો? જી ધર્મેશભાઈ, હવે અનિરુદ્ધસિંહ રીબડાજી છે એ લગભગ 18 તારીખે સામેથી જૂનાગઢમાં હાજર થઈ જશે, એટલા માટે કે હવે એની પાસે સુપ્રીમમાં ના પાડી દીધી છે, એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને જ્યારે હાજર થાય પછી સરકારની કમિટી 8 વીકની અંદર નક્કી કરશે કે અનિરુદ્ધસિંહને સજા માફી આપવી કે નહીં। એટલા માટે તે સામેથી હાજર થઈ જશે। 18 તારીખે તેનો કાલે છેલ્લો દિવસ છે। 18 તારીખે સવારે જૂનાગઢ જેની અંદર તે સામેથી વાતે ગાતે એટલે કે એક લોકોને લઈને તે સામેથી રજૂ થશે અને પછી ત્યારબાદ સરકારની કમિટી અને પછી નિર્ણય લેવાશે કે તેને સજા માફી મળશે કે નહીં। એટલે અત્યારે તો સંજોગો જોતા એ પરમ દિવસે 100% હાજર થઈ જશે। અનિરુદ્ધભાઈ, હું એ જોવા માંગુ છું કે આપ કહો છો કે લોકોના વાતે ગાત એટલે સમર્થકો પણ ત્યારે હાજર થશે ત્યારે રહેશે ખરા? આ સ્વાભાવિક છે કે એના માટે થોડાક ટાઈમ પહેલા જે ગોંડલમાં સંમેલન મળ્યું હતું અને બાપુ એક શક્તિ પ્રદર્શન કરશે એટલે કે સરકારને પણ ખ્યાલ આવે કે ના હવે આ એટલે શક્તિ પ્રદર્શન એટલે કે બધા એક એનો ચાહક વર્ગ એટલો છે કે એને લોકોના કામ કરેલા છે એટલે એ બધા સામેથી જૂનાગઢ જેલે પહોંચી જશે અને જૂનાગઢ જેલની બહાર જ એક ભવ્ય નાનું એવું શક્તિ પ્રદર્શન પણ કદાચ કરવામાં આવે તો નવાઈ નહીં। ચોક્કસ। એક અંતિમ પ્રશ્ન કે જે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ એ આરોપી છે અને આ ધારો કે જેલમાં સરેન્ડર કરે તો એ કેસની પણ પૂછપરછ માટે ગોંડલ તાલુકા પોલીસ કબજો લઈ શકે। કાયદાકીય રીતે એમના જૂથવાળા કોઈ સલાહ લીધી હોય કે એવું કઈ લાગી રહ્યું છે આપની પાસે કોઈ સંકેત? જી વકીલની સલાહ પણ લીધી છે। જ્યારે તે હાજર થશે ત્યારે હાજર થયા બાદ તેને તુરંત જ ગોંડલ તાલુકા પોલીસ એની પૂછપરછ માટે ત્યાં કાગળિયા મૂકશે અને તેનો કબજો પણ ગોંડલ જેલની અંદર લેવામાં આવશે। પછી ત્યાં આખું અમિત ખૂટનો કેસની તપાસ થશે। તપાસ પૂર્ણ થયા બાદ એને ફરીથી જૂનાગઢ જેલની અંદર મોકલવામાં આવશે। ચોક્કસ। તો અનિરુદ્ધભાઈ જોડાયા ગુજરાત ફર્સ્ટ સાથે બદલ આભાર। તો ધ્રુવિસા, જે કહી શકાય કે ગુરુવારે સવારે સંભવત જે વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધ નકુમે જે કહ્યું કે શક્તિ પ્રદર્શન સાથે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે, કારણ કે 18મી છેલ્લી તારીખ છે જે મુદત છે હાઈકોર્ટના આદેશમાં કે સજા મોકૂફીમાં એમણે સરેન્ડર કરવું પડશે। બીજું, જૂનાગઢ જેલ શું કામ? કારણ કે ગુજરાત ફર્સ્ટના દર્શકોને એ પણ બતાવીએ કે વર્ષો પહેલાં જે છેલ્લી જેલ એમની સજા મોકૂફી રહી એ જૂનાગઢ જેલ હતી એટલે જૂનાગઢ જેલમાં એમણે સજાની મોકૂફીનો આદેશ આવ્યો હતો એટલે ફરીથી જૂનાગઢ જેલમાં જ થશે ને પછી સરકારની જે કમિટી છે એ નિર્ણય કરશે કે એ લોકોનો જે દાવો છે કે એમણે વધુ સજા ભોગવી લીધી છે, પણ જે સોરઠિયા પરિવારનો દાવો છે અને ન્યાયતંત્રનો આદેશ છે આ તમામની એક સમિતિ તપાસ કરશે। પણ હવે નક્કી છે કાઉન્ટડાઉન શરૂ। અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા મોટે ભાગે ગુરુવારે સવારે જૂનાગઢ જેલમાં સરેન્ડર કરી શકે છે। જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।